એમનો નાનો બાળક મને એવું કીધું કે અશ્વિનભાઈ આટલું થોડું ગાજો મારા છોકરા માટે. શુભમ જેનું નામ છે, પાણીની અંદર પડી અને જેનો જીવ ગયેલો છે. પછી બધા રામુ બાપાની જે દીકરીઓ છે, દીકરાઓ છે, દીકરાઓ તો નામ આયા, વહુના નામ આયા. એમના બે ભાઈઓ છે, એમની બે વહુઓ છે, એમના ભત્રીજાઓ છે. પછી જે એમની દીકરીઓ છે, એમની ધર્મપત્ની. રામુ બાપાની એક બેન છે યાર, દક્ષા. હમણાં અમે પૂછ્યું હતું કે બેન જ નહીં, કે એવું કહેતો હતો. પણ પેલા એક શુભમ માટે કઈ કેલનમાં ગયો તો એ તલાવની અંદર. બધાને વિનંતી છે ભાઈ, બે 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 આ બાજુ આવી જાઓ ને ભાઈ, બધા મિત્રો આ ઉભા છે. દાદાને બધાને બી હાથ જોડી વિનંતી છે કે પહેલી ફેરી હું ટાંકરવાળામાં આવ્યો. ટાંકરવાળા અને આગળ અમારા વિનોદભાઈ જેનાભાઈ એકાવાળા ગવડાવતા હોય એના દીકરા માટે. પણ એમાં એવું પણ લખ્યું છે કે 501 રૂપિયા તમને દાન આપશો. પણ પૈસા કેમ જોવે છે? પણ એની આત્માને શાંતિની સુગંધી મળે એ માટે અમારા વિનોદભાઈ એ કહેતા હોય એના દીકરાને પણ શું કહેતા હોય ત્યારે સાઉન્ડ. લગણી લગાડીને તું જતો રહ્યો, ઓ શુભા સપનું એવું જોયું તું કે તારા લગણિયા કરાવશું ને તારી જાજેરી જોડશું જોડ દીકરા. એમનો ભાઈ મોટો મન કોને લાગી નજર, એમનો મોટો ભાઈ સાહેબ એનો ભાઈ એમ કે છે કે રૂપિયા તો કાલ કમાઈ લઉં, પણ તું તો મારો લાડકો હતો સાહેબ. ત્યારે લગણી લગાડી જતો રહ્યો, એની બેન મમ્મી બોલાવે તને કોયો બોલાવે, રાત્રિ મોઢવાને તેણીઓ બોલાવે, શુભમ એમની કોઈ કાળી એમના તરફથી એની બેન રાધા, કોઈ રાધા. એમની મમ્મી શું નામ છે? કંકુ. તને 9 મહિના ઉદર મોલાથી તને જન્મ આયો મારા શુભમિયા. એમની ભોય એ તને પપિયું કરી તને ખાધી લગાઈને મોટો કર્યો. લગની એસી લાગી કે તું નહીં ભૂલાય, ઓ શુભા પપ્પા વિનોદ બોલાવે, શુભમ એમની ભોય મધુ. રામ લક્ષ્મણની જોડીઓ તૂટી
પપ્પા તરફથી કનુભાઈ રાવળ તરફથી કાળુભાઈ રાવળ તરફથી 101 રૂપિયા મળી આવે છે. વાહ વાહ રાવળ દેવનો પ્રેમ વાહ વાહ. નોના નોનપણમો પગલો ભર્યું ને તારી વસતી રોવે એનો મોટો ભાઈ છે એના તરફથી 101 રૂપિયા મળી આવે છે. સાહેબ મેં પહેલા કીધું હતું બેહતી વખત કે લાગણી હોય ને એનું ભજન છે, લાગણી વગરનું ભજન નથી. આ તો લાગણી હોય ને એનું ભજન છે. એમનો ભાઈ તરફથી 151 મળી આવે છે. એનો ભાઈ દશરથ તરફથી 101 રૂપિયા મળી આવે છે. એમનો ભાણિયો અજયભાઈ નો ભાણિયો શુભમ અજયભાઈ એમના મામા તરફથી 100 ટોટી વાળા વાહ મારા ટોટી વાળા આ અમદાવાદના મામા મુહારા રામ બાપાના જે દાદી છે મોનકમાં એમના તરફથી 101 રૂપિયા અને શુભમના પણ દાદી હશે પડદાદી ત્યારે એના માટે અહીંયા મારા શુભમના કેટલા ભાઈઓ છે આંગરી મને લાગુ છે આંગરી કેટલા ભાઈઓ છે શુભમના કેટલા ભાઈઓ છે આંગરી ઊંચી કરો તો મને લાગુ છે એકાવાળાનો છોકરો છે લ્યા એટલે એ ભાઈ માટે ગાવું છે એના સગા ભાઈઓ માટે પણ અને એના ફોયાના દીકરા છે એના કાકાના દીકરા છે એના માટે ગાવું છે ત્યારે રામુ બાપાનો સાડી છે પોતાના બનેવીની આત્માને સાધન શક્તિ મળે ત્યારે પણ એ શુભમ માટે બે લીટી કહે ત્યારે અને રામુ બાપાના ભાઈ હોય તો એના માટે આ ભજન એને લાગે છે. રામુ બાપાના ભાઈઓ છે બે અહીંયા સામુભાઈ અને રમેશભાઈ અને મારા શુભમના ભાઈઓ હશે અહીં રામુ બાપાના ભાઈઓ અને શુભમના ભાઈઓ એના માટે કહું ત્યારે ગજરી માના દીકરી કારી બેન તરફથી 51 રૂપિયા મળ્યા ત્યારે એના માટે કહું ત્યારે અરે માન મેરે ભાઈ માન જા ઇસ રૂઠ કે ના જા દિલ તોડ કે સુબહ अरे मान मेरे भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के रमो शुभमना बेन सुनी तरफ से 151 क्या बोले आओ अरे जान चली जाएगी मुझसे तू दूर ना होना भाई रे એનો ભાઈ નાનો છે યાર એનું નામ શું છે કુના ઓ કટી કટી અટે પડી ઓ અટી કટી સુભા અહીંયા
એની માસી છે, નામ અન્નુબેન તરફથી મળ્યા છે. પોતાના દીકરા સમાન દીકરાની આત્માને શાંતિ સરખી મને આ એક હારું ગાવ 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 ધર્મપત્ની રામુ બાપાની ધર્મપત્ની છે અંસાબેન, એમના માટે બે લીટી ગાવી છે સાહેબ. કેમ કે પતિ છે એ પરમેશ્વર છે અને જેનો પતિ એકલી મૂકીને વયો જાય એટલે ઈ પત્ની કહેતી હોય કે સાહેબ હવે આ સુખ દુઃખ ની વાત કોની જોડે કરશું ત્યારે તેરી હમના મન મના સુરે થઈ ગયા પીધા વગર સાહેબ દૂર રે થઈ ગયા તેરી હમના મન મના સુરે થઈ ગયા પીધા વગર સાહેબ દૂર રે થઈ ગયા
અમારી વાત મને કીધા વગર અમારી વાત મને પૂછ્યા વગર હંસાની ખબરો લેનારો સોરે પતણીની હંકાર લેનારો સોરે વાહ મારા ઈકા વાળો વાહ એ કોના માટે સાહેબા હવે તૈયાર થાશો ઠાઠ બધા મૂકી દીધા હવે લઈને વાતો એ કોના માટે સાહેબા હવે સનગાર સરસો ઠાઠ બધા મૂકી દીધા હવે લઈને વાતો એ મારી વાત મને પૂછ્યા વગર એ મારી હંકાર લેનારો સોરે એરી હમલા મના સુરે થઈ ગયા કીધા વગર સાહેબા પૂરો રે થઈ ગયા કેસનો લાઈન અજયનો લાઈન લાડકરા ભત્રીજાનો પ્યારો કાગો વાહ બદરી જાઓ કેસનો લાઈન મનોજનો લાઈન કિશનનો લાઈન રોહિત અને રવિનો પ્યારો કાગો નીતાનો લાઈન મધુનો લાઈન લાડકરી વોનો એથી પ્યારા લાડકરા ભત્રીજાનો એનો ભત્રીજો મનોજ છે એમના તરફથી 151 રૂપિયા પણ અહીંયા એના ભત્રીજાઓ ઘણા બધા છે મુકેશ અજય વાહ અજય તરફથી પણ દાન મળી આવે છે પણ એના ભત્રીજાઓ અહીં ઘણા બધા છે મુકેશ રાકેશ કિશન રોહિત રવિ અહીં હોય તો આટલું સુધી આવજો દરેક આવું દરે કાકા માટે ગાવું દરે લગણી લગાડી અહીંયા તમારા પપ્પા છે શું નામ અહીંયા સંજય તરફથી 101 રૂપિયા મળી આવે છે એનો ભત્રીજો મુકેશ તરફથી મળી આવે છે પણ સાહેબ આ ભત્રીજાઓનો પ્રેમ છે આ કાકાઓનો પ્રેમ છે આ એની વહુઓ છે કદાચ નીતા અને મધુ હોય તો આટલું આવજો તને એનો ભત્રીજો કિશન તરફથી પણ 51 રૂપિયા મળી આવે છે એનો ભત્રીજા વહુ મધુ એમના તરફથી પણ મળી આવે છે રજવાડું હતું તું તો મારા હિકાવાળાનું રજવાડું હતું ઓ કાકા આગળ જતા નવરાત્રી આવ્યા છે જાગા બનયા દેવીઓના
મઠના દીવા કરવા વાળો કાકો જતો રહ્યો એ પ્રભુ મારા એ કરી નાખી કાકા પૂરી કરી નાખી વિડીયોમાં બોલી દીધી જેટલું બોલવાનું હતું એટલું બધું બોલી દીધું આમાં હો કાકા કોઈ બાકી નહીં રાખ્યું આમાં શુભમની રેગડી જે ગાવાની હતી ગઈ નાખી સાહેબ હા માતાજીની ગાવાની હે હા તો માતાજીની ગાવું કઈ માતાજીનું નામ લખ્યું છે જોજો સેજવી માં લખ્યું સેજવી માં વાહ સેજવી ના ભુવા રૂપ જોઈને મોહિત ના થા એ રૂપ જોઈને મોહિત થઈ ગયો ઓ સુભા ગઈ ગલીમાં મૃદુ हमारे 4 वागे परुणीए सोहटो जमावानी शेधवी तन केवू सिंधरा ए मारा शुभम ने राजा रजवाड़ा में अवतार प्रजा तो रूप ने जोઈને મોહિત થઈ જાય આમની પાછા દાદી માં હા હા મને ખબર છે આ દુનિયામાં માને ખુશી નહીં તો બાપને ખુશી નહીં તો રૂપ જોઈને તમે હો કાલે મરવાનો વારો આવશે ઓ રામો તારી પત્નીનું એવું કેવું છે પણ કોઈએ કર્યું કરાયું અરે રે મારા પતિનો દીવડો જો ચાહે નાદ હોય બરનાદ હોય ઓ દેવી મારા રામુએ કોઈનું બગાડ્યું નતું દેવે કોઈએ વાગડી શેડો પણ એની દીકરીઓ છે માયા પિંકી કાગા મનીષાનું કેવું મારા બાપનો ન્યાય લઈને આવજો ગોમખેડાની દેવીઓ હોય તો એ પ્રભુ મારા
અહીંયા સંજયભાઈના સસરા છે, ભરતભાઈના સસરા. હા એમ કોને યાર, ભરતભાઈના જે અમારા સંજયભાઈના જે સસરા છે ભરતભાઈ, એમની આત્માને શાંતિ શક્તિ મળે એવા ભરતભાઈ એમના જમાઈ તરફથી એક 101 રૂપિયા મળી આપશે. રામુભાઈના ભત્રીજા વહુ નીતા એની તરફથી 151 રૂપિયા મળી આવશે. જીઓ રોવે હૃદયોને આખડી રોવે માયા રોવે પિંકી કાજલ નો તાલડો રોતા મેલા નાના બાળો રોતા મેલા મનીષાના દલજો રોવે હૃદયોને રોવે આકડીને રોવે રોવે હૃદયોને રોવે આકડીને અમારા જિગ્નેશભાઈ નું વગાડો મારે ગાવું. રામુ બાપાની એક બેન છે દક્ષા, એના માટે 2 લીટી ગાવી છે. પણ અહીંયા અમારા નાનો દીકરો એક એકાવાળાનો જે સ્વર્ગવાસી થઈ ગયો છે, એનું નામ શુભમ છે, એની પણ બહેનો હોય અને રામુ બાપાની પણ બહેનો હોય, એના માટે ગાવું છે. ત્યારે વીરા રે હો વીરા મને તારી યાદ ઓ મને તારી યાદ આવે રે રાખડી પૂનમના દાડે મને વીરો યાદ રાખડી પૂનમના દાડે મને વીરો યાદ વીરા રે હો વીરા મને તારી યાદ ઓ બેની વીરો યાદ આવે રે ઓ વીરા તારી ઢીલડી લઈને ઊભી રાખડી વેલો આવે રામો વેલો આવે શોભ વાટ તારી જોતે વેલો આવે વીરા વેલો આવે વીરા વાટ તારી જોતે હર ઓ નાના નાના હતા અડકોડ રમતા ભેડા ભેડા રમતા અડકોડ રમતા દક્ષા તારી બેનડી લઈને ઊભી રાખડી વીરા તારી બેનડી લઈને ઊભી અહીંયા એક ભોલેનાથ નું ભજન બોલી.